પાર થઈ જાય ત્યારે તમામે તમામ પળો અને તમામે તમામ ઘટનાઓ પોઝિટિવ થઈ જતી હોય છે અને દુઃખી જ્યારે વિકૃત થઈ જાય ત્યારે તમામે તમામ ઘટનાઓ નેગેટિવ થઈ જતી હોય છે. તત્વજ્ઞાન નાના વાત છે કે પ્રતિકૂળ ઘટનાઓને અનુકૂળ પદાર્થોમાં કેવી રીતે ફેરવી અને આત્માની સન્મુખ આત્માને વિચારી એવા પદાર્થોમાં આગળ વધવું એનું જ નામ છે તત્વજ્ઞાન. વસ્તુ એટલે એક હોય છે પણ આપણું ચિંતન અને આપણી વિચારધારા એ વસ્તુને સારી પણ કરી શકે છે અને વિકૃત પણ કરી શકે છે. તેથી એક વ્યક્તિ આપણે ઘટાડું બોલતું હોય ત્યારે આપણે એમ પણ વિચારી શકીએ મારા ઉપર એને દ્વેષ ભાવ છે, ધાર છે, વેર છે, માટે મારું ઘટાડું બોલે છે, હું પણ એને જોઈ લઈશ. અને એક પણ આપણે વિચારી શકીએ મારું પુણ્ય ઓછું છે, મારે એની સાથે લેણ ઓછી છે, એ ઘટાડું બોલે છે એમાં મને નુકસાન શું છે, મારા ઘરમાં ઘટે છે, એમાં મારે કોઈ ઊંચા નીચા થવાની જરૂર નથી. આવું પણ આપણે વિચારી શકીએ. વ્યક્તિ સકારાત્મક હોય તો બધું આપણને સીધું લાગે. આનંદજી મહારાજની એક દ્રષ્ટિ એવી પ્રેરક થઈ હતી કે ઘટનાઓમાંથી એ તત્વો બહાર કાઢવાના પહેલા પગમાં આપણે જોયું કે ઘડિયાળીને કહે છે તો આ ઘડિયાળના ધંધા વગાડે છે બરાબર છે, આ કોઈ ઘડિયાળના ધંધા નથી, આ તો એક જાતના મૃત્યુ ઘટની ચેતવણી છે. સતી પર આત્મા મૃત્યુની તરફ ધકેલી રહ્યો છે, સતી પર મોતના મુખમાં જઈ રહ્યો છે. અને દુઃખની વાત એ છે કે જેમ જેમ દુઃખના મોતની નજીક જાય છે એમ એ વધારે જેવા સાઈન થયા છે એવા સાઈન થવાના ખરા. જેવી શક્તિ જેવો હંસો હતો એવા હવે પછીના હંસો થવાના ખરા. અને સંસારનું તો આપણે આમ ઓળખી ના હોય. હવે સાયન્સની વાતનો જવાબ હવે તો કદાચ જમાનો એવો આવ્યો છે કે માણસ 17 વર્ષથી એવા ટેન્શનમાં આપી જાય. ભણવાનું ટેન્શન, કોલેજનું ટેન્શન, ડોનેશનનું ટેન્શન, એડમિશનના ટેન્શન, આગળ વધીને ક્યાં નોકરી મળે એનું ટેન્શન. લોકો મુંબઈ અને બેંગ્લોરની અંદર નોકરી મળી જાય કે કોઈ અમદાવાદની અંદર નોકરી મળી જાય, એકના એક છોકરા હોય. આ બધા ટેન્શનોની અંદર ટેન્શનના કારણે માણસ પિતાની અંદર દળીને ભરતું થઈ જાય. આનંદજી મહારાજ કોની પત્નીની ચિંતા જોઈ અને આ વિચાર કરતા સરસ મજાનો પદાર્થ આપણે વિચાર્યો કે આ ચિંતામાં પડવાથી તારું કાંઈ કરવાનું નથી. ચિંતા જવાબની હોય તો ધ્યાનની ચિંતા કરાવો. શરીરને બાળવાથી તારું કઈ મળવાનું નથી. બાળવા હોય તો તારા અનુકૂળ મનને અંદર બાળી નાખ. તારા શરીરની રાખ કરવાથી કઈ કરતા કઈ મળવાનું નથી. તારે રાખત કરવી હોય તો તારા દોષોની નાશ કરી નાખ. આ એક પતિને મળવાની કલ્પનાથી તારું કઈ મળવાનું નથી. એક એવા પતિનો ઉભું કરીએ કે જે પતિનો ઉપયોગ કરે ત્યારે પણ ખાઈ ગઈ. આવા એક પતિનો ઉપયોગ કરીએ કારણ કે સ્વામી અનંત દર વખતે જોડાણ કરવાનું, દર વખતે ઉપયોગ કરવાનો, દર વખતે જોડાણ વખતે આનંદ ઉભો કરવાનો, દર વખતે ઉપયોગ થાય એટલે જુદીને સતરાપ પક્ષીની જે મળી જવાનું. આવા સુખ અને દુઃખના બંધોમાંથી કાયમ માટે છૂટવું હોય તો એક પત્નીનો સહારો કરવું પડે. કોઈ પણ ઉંમરલાયક દીકરી થાય ને 16, 17, 18, 20 વર્ષની થાય
એટલે એની ચિંતા શું હોય, એના મા બાપની ચિંતા શું હોય? છોકરી ગમતી નથી એટલે ઘરની બહાર એને કરાવી છે. મા બાપની ચિંતા હોય કે ઘરની ઠેકાણો કરી જાય તો ચાલે. દીકરી તો પારથી ભાવના કહેવાય. દીકરી પણ સમજતી થાય કે ઘરને 18-20 વર્ષ સુધી આ ઘર મારું છે, આ ઘર મારું છે, આ ઘર મારું છે, માતા પિતા મારા છે. આની અંદર દીકરી જેને હોય પણ જેવી 18-20 વર્ષની સમજણી થાય એટલે આ ફિલિંગ્સની સાથે બીજી સંકલ્પ બોલાઈ જાય કે ગમે તેટલું સારું ઘર છે, મારું ઘર છે, મારા માતા પિતા છે, પણ એક દિવસ મારે છોડીને જવાનું છે. મારે એક મેરા ઘરમાં જવાનું છે. જ્યાં જઈને મારે મારા પોતાનું ઘર નિર્માણ કરવાનું. અને જયારે ઘર નિર્માણ થશે ત્યારે એમ કહેવાશે આ ઘર મારું અને આ ઘર મારા પપ્પાનું. ત્યાં સુધી એમ કહેવાનું હતું કે આ ઘર મારું અને આજે કહેવાય છે કે આ ઘર મારા પપ્પાનું. મારે એમ કહેવું છે કે આ બધી ભાવનાઓ અને લાગણીઓના મૂળમાં પણ વ્યક્તિગત ખાસ કામ કરતો હોય. દીકરી મા બાપને વાલી નથી એવું પણ નથી, મા બાપ દીકરીને વાલા નથી એવું પણ નથી. પણ જયારે પોતાનો ક્વેશ્ચન આવે, જયારે પોતે કેન્દ્ર બિંદુની અંદર આવે ત્યારે મા બાપ પણ ગૌર થઈ જાય. આ વાત તમે સમજી લેજો. જયારે જાત આવે છે ત્યારે પત્ની પણ ગૌર થઈ જશે અને આપણી જાતને આપણે હંમેશા પ્રદાન કરશું. મારે એમ પૂછવું છે કે આ બધી બહેનો કરવાની છે. અને એક વખત કરવાનો અવસર આવ્યો હતો. એની ઠંડા એની જે ભાવના હતી દરેકને આ તબક્કામાંથી પસાર થવું પડે અને આ તબક્કો દરેક બહેનોને આવેલો. આ બહેનોને આવ્યો એ વખતે મારે એમને પૂછવું કે જયારે સગાઈની તૈયારી થતી ત્યારે ઘર એક બાજુ છોડવાનું હતું અને બીજી બાજુ બીજું ઘર મેળવવાનું હતું. આ બંને વસ્તુ એક સાથે થવાની હતી. અહીંયાથી ઘર છોડવાનું છે ને અહીંયા નવું ઘર મેળવવાનું. હવે આ બધી બહેનોને અંદરથી આત્મસાક્ષી તે પૂછો કે ઘર છોડવાનો ખેલ વધારે હતો કે નવું ઘર મેળવવાનો આનંદ વધારે હતો? તમને નહીં પૂછે ત્યાં ગુરુ ઘરે જોઈ જવાનું, ગુરુ જવાનું એટલે ગૌણ થઈ જવાનું. ત્યાં મા બાપ પણ ગૌણ થઈ જવાનું. હવે સંસ્થાની અંદર આવશે કે મારે મારા ઘરનું એક સર્જન કરવાનું. અત્યાર સુધી મા બાપના ઘરની અંદર આવી અને હવે મારે મારું નવું ઘર નિર્માણ કરી અને મારી રીતે મારે આગળ વધવાનું છે. આવી એક ભાવના આવે ત્યારે શાસ્ત્રના ભગવંત અને આનંદજી મહારાજ આ વાત કરે છે કે દુનિયામાં કેટલાય લોકોની સાથે આવા સંયોગો થયા અને કેટલાય લોકોની સાથે આપણા વિયોગ થયા. આ એક સરસ મજાની સત્સંગની રમત છે. પણ આપણી મૌનતા એવી હતી કે જયારે તેની સાથે સંયોગો થયા અને આપણે ત્યાં આસક્ત થઈ અને મુસ્લિમ આનંદ મેળવવામાં પાગલ થયા. જયારે વિયોગો થયા ત્યારે જુદી જુદીને આપણે મળી ગયા પણ એવા આપણા આત્માનો કાંઈ કરતા કાંઈ મળ્યું નહીં. હું તમને પૂછું બહુ સરળ સવાલ. અનુકૂળ વ્યક્તિ મળે ત્યારે આપણને આનંદ આવે કે પ્રતિકૂળ વ્યક્તિનો સંયોગ થાય ત્યારે આપણને આનંદ આવે? કોઈ આપણને સુખ આપે ત્યારે આપણને આનંદ આવે કે કોઈ આપણને દુઃખ આપે ત્યારે આપણને આનંદ આવે? શાસ્ત્રીય અને આધ્યાત્મિક વિચાર દ્વારા પરમાત્મા આવી થયેલી આપણે પ્રજા વિશે વિચારી કે ભગવાનની પ્રશંસા કરનારા, ભગવાનની ભક્તિ કરનારાને પ્રત્યે ભગવાનને જેટલો કરુણાનો ભાવ હતો એના કરતા પણ વધારે કરુણાનો ભાવ પરમાત્માને પોતાના પ્રત્યે ઉત્સર્ગ કરનારા પ્રત્યે હતો. એક સરસ પદાર્થ આપું છું, તમે આપી દો. જેમની દ્રષ્ટિનો ઉદ્ધાર કર્યો છે એવા પરમાત્મા વિશે એમની કરુણા આમ જોવા જાઓ તો આખી દુનિયા ઉપર એક પૃથ્વી વાળેલો છે. એક પૃથ્વી વાળે
સત્તાવન પોતાની જેવા તમે કાર્યક્રમોને સર્વશ્રેષ્ઠ કવિ મહારાજ પરમાત્મા માલિક એની સ્તુતિ કરતા કરતા સારા 12 વર્ષે પરમાત્માને ગુલાબી રોજ સાધારણ 72 વર્ષના જીવન ચરિત્રના પર જેને પ્રેમમાં પ્રેમ કરી શકાય એવું એ ઘટનાને સત્તાવન પોતાની અંદર રાખી દીધો. પોતા પરાજે પી ગયે પોતા હંસનો સહાયો વિકાસ ભાજપા ગયો મતલબ તે જીવા જીવન એ થયો. ઉપકાર કરનારા પ્રત્યે તો આપણે સદભાવ બતાવી શકીએ પણ પરમાત્માએ આ કાર્ય છે જેને પરમાત્મા ઉપર અપરાધ કરવાના કોઈ બાકી નથી લાગ્યું એવા પરમાત્માએ પણ અપરાધ કરનારા પ્રત્યે પોતાના આંખમાંથી કરનારા બે ગુંદર બેસાડી અને એને ભાવ શ્રદ્ધાંજલિ આપી. પોતા બનાવે અને પોતા સંસ્કાર જેમને ખૂબ અપરાધ જેને પોતાના ઉપર ઉપકાર કર્યો છે એના ઉપર પોતા મંત્રો તાળ્યો એના ઉપર પરમાત્માની દ્રષ્ટિ કૃપાથી એવી ફરકતી હતી અને આ કૃપા એવી હતી કે આ વિચારાનો પણ જલ્દી ઉદ્ધાર થઈ જાય તો સારું. કારણ કે ભગવાનની અંદરા ભાવ અને ભાવદાર કૃપા એ વ્યક્તિ ઉપર એટલા માટે હતી કારણ કે અંદરથી પરમાત્મા સમજતા હતા કે આખી દુનિયા મને પામીને કરી જવાની અને આવા આત્મા વિચારો કરવાથી એનો કે મને વિરાટ કરવાની દુર્બુદ્ધિ અને પ્રયત્નથી વિચારો કરી દેવાનો આ જલ્દી ભોગ વિસ્તાર અને આનો ઉદ્ધાર થાય તો સારું. પરમાત્માની દ્રષ્ટિમાં સદગુણીઓ પ્રત્યે સૌથી ઓછી કરુણા હોય તો પેલું અંતિમ વાતો કે આખી દુનિયા પ્રત્યે એક સંતો કરુણાનો ગુણ આ પરમાત્માનો રહે પણ આપણે ખાલી અનુભવવાને કલ્પના કરીએ ત્યારની વાત છે અને આ શ્લોકની પ્રાપ્તિ પણ છે. જે આત્મા સદગુણી છે જે આત્મા સાધક છે જે આત્મા આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધેલા છે જે આત્મા ટૂંક સમયમાં મુક્તિ ગમન કરવાના છે એવા આત્માઓ પ્રત્યે પરમાત્માની કરુણા બહુ ઓછી. આપણો અને પરમાત્માનો સંસ્કાર જોવાનો છે. એના કરતા પણ 7 તબક્કા ચિંતન કરીને આયોજનને તમને બતાવું. પહેલા તબક્કામાં સદગુણી પરની પરમાત્માની કરુણા સૌથી ઓછી એનો મતલબ એ નહીં સમજતા કે સદગુણી આપણે ધર્મની પરમાત્માની કરુણા મેળવવી હોય છે. તમારા ઘણી મુશ્કેલ આવા ને ખોટું કરો તો રૂપિયા કમાવો ખોટું બોલો તો રૂપિયા કમાવો અને ગમે તેવા ગાઉન જેવા દુરસ્ત ધંધા કરો ને મદદથી જુઓ આરાધના સાધના ધર્મ ધ્યાન કરે એ વિચારો દુઃખી થાય એવું ક્યાં જોવા મળે. એટલે આપણે ઘણી માંગીએ કે મૂકો યાર ધર્મ ધર્મ કરો સંસ્થાને ઉતારો પોતે દિશામાં તમારી કરો ને મદદથી જુઓ આવો વિચાર આવે છે નથી આવતો. આ કરનારા મજેથી જીવતા હોય ધર્મ કરનારા દુઃખી દુઃખી તમારી નજરમાં દેખાતા હોય એની વખતે હવે તમે બોલો કે તમને શું વિચાર આવે. આ બંને ઘટનાઓને જોઈને તમને શું વિચાર આવે. પાપીઓ ધંધા કરતા હોય ને ઘરતીઓ દુઃખી દુઃખી થતા હોય એવું ક્યાં આપણને દેખાતું હોય જોઈને વિચાર શું આવે. એટલે ધર્મને ધાર કરે છે માટે આપણે ધર્મે કરવા જઈશું તો આપણે કઈ ભાર પડશે. આવો ભાવ વિચાર આવે ના હોય અલગ ટાઈપનું ચિંતન તમારી સાથે નથી. બીજા નંબરની અંદર જે સુખી માણસને વ્યવહારથી ભૌતિક સામગ્રીઓથી એના ઉપર પરમાત્માને સદગુણી કરતા વધારે ગયા હોય.
અવતાર થયા છે, ગુરુનો વિકાસ થયો છે અને સદગતિ તરફ એનો પ્રયાસ ચાલુ છે. માટે પરમાત્મા એટલા નિશ્ચિત છે કે આના તરફ કદાચ ઓછું આપવું ધ્યાન આપી તો પણ મારા આનંદને આપણે નહીં તો કાલે શિક્ષકનાઓ પર પહોંચવાનો જ છે. પણ આ ઊંચી ચિંતાઓ અત્યારે પુણ્યનો ઉદય જોવાનો છે અને ગઈકાલે મેં તમને કીધું હતું કે જે પુણ્ય આપણું અહિત કરનારું હોય એ સાધારણ દંડી પુણ્ય સમજવાનું. પુણ્યની સત્તા પણ પુણ્યના અભાવ કરતા પણ પુણ્યની ઓછાણ કરતા પણ અહિત કરનારો પુણ્ય વધારે ખતરનાક છે. ઘૂંટી ઘૂંટીને આપણે વિચારીએ. પુનાની અંદર ચોમાસું હતા અને એક ભાઈ મને કહેતા હતા, મારા સાહેબ રાજસ્થાનમાંથી આખું રાજસ્થાન પુના આવી ગયું છે અને એટલા બધા સમૃદ્ધ અને સંપન્ન થયા છે રાજસ્થાનીઓ કે વાત ના પૂછો. પણ જેટલા જેટલા સંપન્ન થતા જાય છે એટલી કોઈ ગતિઓનો કોઈ કામ નથી. ઘરે ઘરની અંદર બોલી શકાય એવી બધી તો નહીં, પણ જઈ તરીકે આપણે વિચારી પણ શકીએ નહીં એવી યંત્રોની અંદર ગતિઓ આવી અનેક બધી. 30 નાઇટની પાર્ટીઓ હોય કે દારૂની પાર્ટી હોય કે પેઢીને ક્રમોની પાર્ટી હોય એમાં મુખ્ય ભાગે મારા સાહેબ જાઓ અમે તો જોઈએ છે મોટો ભાગ આપણા દેશો. આવું જયારે અમે સાંભળીએ ત્યારે અમારા અંતર પીડાઈ જતા હોય. અહિતકારી પુણ્યમાં એવું કહે કે આના કરતા તો આ પુણ્યનો ઉદય ન થયો તો સારું આપણને સામગ્રી ન મળ્યો તો સારું. એના આવે કે ના આવે? દુઃખી જીવોને જોઈને તમને વધારે દયા આવે કે દુઃખી જીવોને જોઈને તમને વધારે દયા આવે? કેટલી હજાર તો હવે ખબર આવે આપણી જોઈએ નથી પૂછતો. એક વ્યક્તિ ફૂટપાથ પર ભીડ મારે છે, એક વ્યક્તિ ટેમ્પરની વિભાગમાં પીડાય છે અને એક વ્યક્તિ પ્રતિક્રમણના ફ્લેટની અંદર વાસ્તવમાં જલસા કરે છે. આ બંને જોઈને તમને કોના ઉપર વધારે દયા આવે? અહીંયા તો હાથું બોલતો અહીંયા તો